વિસ્તારો અને મુખ્ય માર્ગો પાણી થયા। અમરેલીના બગસરાથી હવે આ તસવીર આવી રહી છે, આપણે બતાવીએ। બગસરાથી મુખ્ય રસ્તાઓ જે છે તે પાણી થઈ ગયા। અહીં પણ ગઈકાલથી જ વરસાદી માહોલ બરાબર જામ્યો છે। બગસરા સહિત ગ્રામીણ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો। બગસરા, જામકા, જેઠિયાવદાર, શીલાણા ગામે વરસાદ વરસ્યો। ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો। બાજરી અને તલ સહિતના ઉનાળુ પાકને નુકસાનની સંભાવના જોવાઈ રહી છે। તો વલસાડની હવે વાત કરીએ। વલસાડ જિલ્લામાં તો આજે રેડ એલર્ટ છે। સવારે 10 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આજે સવારે વરસાદી માહોલ પણ દેખાઈ રહ્યો છે। વાપી સહિત ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ પડ્યો। દિવસભર ઉકળાટ બાદ રાતથી જ હળવો વરસાદ શરૂ થયો હતો। જો કે વહેલી સવારે વરસાદનું જોર વધ્યું હતું। હજુ 27મી સુધી કાંઠાના ભાગમાં ભારે વરસાદની સંભાવના છે। તો દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છે। નવસારી શહેર અને જિલ્લામાં પવન સાથે વરસાદ ખાબક્યો। મંકોડિયા, ઇટાડવા, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। તેજ પવનને કારણે ખેડૂતોની ચિંતા વધી હતી। કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ઉનાળુ ડાંગરના પાકને પણ અસર થઈ શકે છે। અને હવે વાત વાવાઝોડા પહેલાના મિની વાવાઝોડાની। વાવાઝોડા પહેલા મિની વાવાઝોડાએ ભૂક્કા બોલાવી દીધા। કાંઠાના ભાગોમાં મિની વાવાઝોડાની તારાજીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ગીર સોમનાથમાં મોડી રાત્રે મિની વાવાઝોડું ફૂંકાયું। જોરદાર પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો। વેરાવળમાં મિની વાવાઝોડાની તારાજીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। એટલો ભારે પવન કે મૂળિયા સાથે ઝાડ ઉખડી ગયા। રેલવે સ્ટેશન વિસ્તાર સહિત ઘણા ભાગોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા। તોફાની પવનમાં ઘરોના સિમેન્ટના નળિયા પણ ઉડ્યા હતા। પતરાફાડ પવનથી ઘરોના છાપરા પણ ઉડવા લાગ્યા હતા। આ બંને તસવીરોમાં તમે જોઈ શકો છો। મિની વાવાઝોડાથી જનજીવનને પણ ભારે અસર થઈ। હજુ 27મી સુધી કાંઠાના ભાગોમાં ખતરો રહેશે। તો ગીર સોમનાથમાં મિની વાવાઝોડાએ કહેર મચાવ્યો છે। લગ્ન પ્રસંગમાં વિલન બન્યું મિની વાવાઝોડું। આ તસવીરો જુઓ। અહીંયા સૂત્રાપાડાના પાંડવા ગામેથી આ તારાજીની તસવીરો આવી રહી છે। લગ્ન પ્રસંગમાં મિની વાવાઝોડાએ કહેર વર્તાવ્યો। તોફાની પવનમાં લગ્નનો મંડપ હવામાં ઉડવા લાગ્યો। પવન સાથે વરસાદથી જાનૈયાઓમાં દોડધામ મચી ગઈ। મંડપ અને ખુરશી ઉડી તો જાનૈયાઓમાં નાસભાગ મચી। જાનૈયાઓએ દોડીને નજીકના મકાનમાં આશ્રય લીધો હતો। લગ્નની સામગ્રી પાણીમાં પલળી ગઈ અને શુભ પ્રસંગમાં તોફાની પવન વિલન બનીને સામે આવ્યો। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે મંડપ તાણેલા હતા એ પણ તૂટી ગયા હતા। જબરજસ્ત પવન ફૂંકાયો હતો અને લગ્ન પ્રસંગની જે સામગ્રી હતી એ પણ પાણીમાં પલળી ગઈ હતી। તો ગુજરાતના કાંઠાના ભાગોમાં જમીન પર મિની વાવાઝોડું। જી હા, કાંઠાના ભાગોમાં હાલ જે વાવાઝોડું જે છે એની અસર દેખાઈ રહી છે। તો દરિયામાં કરંટ પણ છે। વાવાઝોડાની અસરથી કાંઠાના ભાગોમાં દરિયામાં કરંટ દેખાઈ રહ્યો છે। ગીર સોમનાથના દરિયાથી આ તસવીરો આવી રહી છે। ગીર સોમનાથનો આ દરિયો તોફાની બન્યો છે અને સામાન્ય દિવસોમાં જે દરિયો જોવા મળે છે તેના કરતાં દરિયો વધારે તોફાની દેખાઈ રહ્યો છે। ઊંચા મોજા ઉછળી રહ્યા છે। અરબ સાગરમાં ડિપ્રેશનને કારણે ગુજરાતના કાંઠાના ભાગોમાં દરિયામાં કરંટ જોવા મળ્યો। હાલની સ્થિતિએ માછીમારોને દરિયો નહીં ખેડવાની તાકીદ કરાઈ છે। આ સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર પણ એલર્ટ બની ગયું છે। અરબી સમુદ્રની અંદર સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાત તરફ વાવાઝોડાનો ખતરો છે તે મંડરાઈ રહ્યો છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાનો આ અરબી સમુદ્ર છે કે આ અરબી સમુદ્રની અંદર હાલ ધીમે ધીમે મોજાઓ છે, દરિયાના જે ઊંચા મોજાઓ છે તે ઉછળી રહ્યા છે। જો કે સામાન્ય રીતે જે દરિયો હોય છે તેના કરતાં થોડો વધુ કરંટ હોય તેવું હાલ લાગી રહ્યું છે। જો કે હાલ દરિયાની અંદર ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના જે માછીમારો હોય છે તેઓને ગઈકાલે જ ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા દરિયાની અંદરથી બહાર આવવા માટે સૂચના આપી દેવામાં આવી હતી અને મોટાભાગના માછીમારો છે તે દરિયાની અંદર પરત ફેર્યા છે। જોકે હજુ પણ કેટલાક માછીમારો છે તે બાકી છે અને આ તમામ માછીમારો છે
તે આજે બપોર સુધીમાં ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારા પર પરત ફરશે। ત્યારે ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન પણ સજ્જ બન્યું છે, કારણ કે વાવાઝોડું હજી ભલે સક્રિય ન થયું હોય, પરંતુ તેમના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા તમામ કંટ્રોલ રૂમ છે, સાથે જે સાયક્લોન સેન્ટર હોય છે કે જ્યાં આગળ દરિયા કિનારે વસતા લોકો હોય છે તેમનું સ્થળાંતર કરવાની ફરજ પડી શકે તે માટે તમામ જે તૈયારીઓ છે તે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો ગીર સોમનાથ જિલ્લામાં ગીર નજીકના ગામોમાં વરસાદના અહેવાલ છે। મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ અહીંયા પડ્યો। પ્રાચી તીર્થ, ઘંટિયા અને ટીમડી, અરણેજ જેવા ગામોથી તસવીરો આવી રહી છે, જે આપણે બતાવી રહ્યા છીએ। બીજી તરફ કાંઠાળા, ભુવાવડા સહિતના ગામોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો। ભારે પવનને કારણે પ્રાચી તીર્થમાં દુકાનો અને મકાનના છાપરા પણ ઉડવા લાગ્યા। બંને અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો। ઘંટિયા, ટીમડી, અરણેજ જેવા ગામોમાં ધોધમાર વરસાદ અને ભારે પવન ફૂંકાયો, તો પ્રાચી તીર્થમાં દુકાનો અને મકાનના છાપરા પણ ઉડ્યા હતા। તો ગીર સોમનાથના ગીર નજીકના ગામોમાં 10 મિનિટના મિની વાવાઝોડાએ તારાજી સર્જી દીધી। ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા, રસ્તાઓ પણ બંધ થઈ ગયા। પ્રાચી ઘાંટવડ રોડ પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ। ગાંગેથા ગામ નજીક અનેક વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। અને હવે અન્ય સમાચારો પર નજર કરીએ। નવસારીમાં રેલવે ફૂટ ઓવરબ્રિજને તોડવાની કામગીરીને લઈ 3 દિવસ મેગા બ્લોક રહેશે। તારીખ 25, 26 અને 27 મેના દિવસે 11 ટ્રેનોને અસર થશે। વલસાડ ઉમરગામ અને ઉમરગામ વલસાડ એમ 2 ટ્રેનોને રદ કરવામાં આવી। અમુક ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી 30 મિનિટથી 1 કલાક અને 50 મિનિટ જેટલી મોડી દોડાવવાનો નિર્ણય કરાયો છે। આ મેગા બ્લોકને કારણે મુંબઈ અને દિલ્હી જતી અમુક ટ્રેનો પ્રભાવિત થશે। અપડાઉન કરતા રોજિંદા વર્ગને પણ હાલાકીનો સામનો કરવો પડી શકે છે। ખાસ કરીને દાદર પોરબંદર એક્સપ્રેસ પોતાના સમયથી 20 મિનિટ મોડી ચાલશે। અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમયથી 30 મિનિટ મોડી ચાલશે। અમૃતસર મુંબઈ સેન્ટ્રલ પશ્ચિમ એક્સપ્રેસ 1 કલાક 50 મિનિટ મોડી ચાલશે। તો જમ્મુ તવી બેન્ડ ટર્મિનસ પ્રિન્ટ પોતાના નિર્ધારિત સમયથી 1 કલાક 30 મિનિટ મોડી ચાલવાની સંભાવના છે। તો નવસારીથી સંવાદદાતા ભાવિન પટેલ વધુ માહિતી સાથે જોડાયા છે। ભાવિન, 3 દિવસના આ મેગા બ્લોકને કારણે મુસાફરોને શું હાલાકી? પંકજ, જે નવસારીમાં જે રેલવે નવસારી શહેરમાં જે નવસારી રેલવે સ્ટેશન છે ત્યાં ફ્રૂટ ઓવરબ્રિજ જે છે એ બ્રિજ તોડવાની કામગીરી કાલથી શરૂ થશે, જે 25, 26 અને 27 મે એમ 3 દિવસ ચાલશે, જેના કારણે 11 જેટલી ટ્રેનોને પણ અસર થશે। અને ખાસ કરીને જે નોકરિયાત વર્ગ જે છે ડેઇલી જ અપડાઉન કરતો હોય છે બિલ્લીમોરા, વલસાડ અને નવસારીથી સુરત માટે અને આ બાજુ વાપી માટે, તો આ તમામ વર્ગના જે મુસાફરો છે તમામને અસર કરશે। એના એટલા માટે કે જે રીતના ફૂટ ઓવરબ્રિજ જે છે એને તોડવાની જે કામગીરી છે એના કારણે કેટલીક ટ્રેનો જે છે 50 મિનિટ મોડી જેવી દોડશે, 30 થી 1 કલાકથી 50 મિનિટ, એટલે અંતરે પંકજ ટ્રેનો જે મેગા બ્લોક આપવામાં આવ્યો છે એના કારણે આ હાલાકીનો સામનો કરવો પડી શકે છે। પોરબંદર એક્સપ્રેસ છે તે પોતાના સમયથી 20 મિનિટ મોડી ચાલશે। આ રીતના અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ છે એ પણ 30 મિનિટ જેટલી મોડી ચાલી શકે છે। એટલે કે પંકજ, જે ખાસ કરીને જે નોકરિયાત વર્ગ છે એમને મોટી હાલાકીનો સામનો કરવો પડી શકે છે 3 દિવસ સુધી। જી ભાવિન, આભાર માહિતી આપવા માટે।